હેલો ફ્રેન્ડ્સ, આજે મારી બર્થડે છે. મારા મમ્મી કાનાને શીરો ધરવા માટે એ શીરો આજે હું બનાવું છું. કાનાને ધરવા માટે આજે હું શીરો બનાવું છું અને એ શીરો આજે સ્નેહલ બનાવે છે, શીખે છે. અમે શું સામગ્રી લીધી છે તે હું તમને બતાવું. ઘી, ખાંડ, શીરો, રવો છે, સોજી જે આવે ને રવો, જાડો રવો છે, પછી બદામ, એલચી અને કાજુ. આની સિવાયના જે ડ્રાયફ્રૂટ નાખવા હોય એ બધા નાખી શકાય. અંજીર, અખરોટ, દ્રાક્ષ પિસ્તા, કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો શીરાની અંદર. તો આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. આપણે પહેલા ગેસ ચાલુ કરવાનું. પહેલા ઘી નાખવાનું છે. હજી નાખ, 2 ચમચી 3 ચમચી જેટલું નાખી દે. તો ફ્રેન્ડ્સ, ઘી આપણું ગરમ થઈ ગયું છે. આપણે એની અંદર સૂજી એડ કરી દઈશું. આપણે મિક્સ કરવાનું. ઘી ઓછું લાગે તો ઉપરથી ફરીથી નાખવાનું પાછું. ઘી બરાબર છે. હવે ધીમા તાપે આપણે રવાને શેકવાનું છે અને એક બાજુ રવો શેકાય અને એક બાજુ આપણે પાણી ગરમ કરવા મૂકીશું. તો આપણે આ 1 વાટકી પોણી વાટકી જેટલો રવો લીધેલો છે, તો એનાથી 3 ગણું આપણે પાણી છે લેવાનું. તો આપણે 3 વાટકી જેટલું પાણી લઈશું. બે 2.5 વાટકી જેટલું પાણી થશે. એટલે જેટલો રવો હતો ને એનાથી 3 ગણું પાણી લેવાનું. એટલે પોણી 3 વાટકી લીધી, બરાબર. હવે આ પાણીને ગરમ કરવા મૂકવાનું છે અને આપણે જેટલો રવો લીધો છે એટલી જ ખાંડ લેવાની છે. અને જો ઘરમાં કોઈ ઓછું ગળ્યું ખાતા હોય તો ખાંડ ઓછી લેવાની. આપણે આ ખાંડ આમાં ઉમેરી દઈશું અને પાણીને ગરમ કરવા મૂકવાનું છે. એક બાજુ રવો શેકાય ત્યાં આપણે ડ્રાયફ્રૂટ કટ કરી લઈશું. એક બાજુ રવો શેકાઈ જાય ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જશે અને ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટને કટ કરી લેવાના છે. એલચીને ફોલીને આપણે ડ્રાયફ્રૂટ કટ કરી લઈશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, કાલે મારા આંટીનું શ્રીમત છે તો મેં મહેંદી લીધી છે. હજી કલર નથી આવ્યો, કાલ સુધીમાં કલર આવી જશે. આપણે ત્યાં ડ્રાયફ્રૂટ કટ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આપણા વેજીટેબલ કટ થઈ ગયા છે. વેજીટેબલ નહીં, ડ્રાયફ્રૂટ. અને આ જો પાણી ઉકળી ગયું છે, ગેસ બંધ કરી દેવાનો. અને શીરો પણ સરસ શેકાઈ ગયો છે. જો આ આપણને ખ્યાલ આવી જાય, એનો કલર આછા ગુલાબી રંગનો થઈ ગયો છે અને એકદમ હળવો થઈ ગયો છે શીરો રવો. હવે આપણે એમાં પાણી ઉમેરી દેવાનું. આપણે પાણીની જગ્યાએ દૂધ પણ ઉમેરી શકાય. હું ઉમેરી દઉં, રહેવા દે તો નાખી દેજે. હવે આમાં દૂધ ઉમેરીશું. ઊભી રાખી તું, રહેવા દે થોડીક, તું રહેવા દે. આ છે ને, આ જે સોજી છે ને એ બહુ જાડી છે એટલે એમાં પાણી વધારે જોવે, એટલે આપણે પાણી વધારે લેવાનું છે. જ્યારે ઝીણો રવો હોય તો એમાં પાણી વધારે નથી લેવાની જરૂર પડતી. જેટલો રવો હોય, 1 વાટકી રવો હોય તો 2 વાટકી પાણી લેવાનું. પણ આ જાડો રવો છે એટલે 3 વાટકી પાણીની જરૂર પડે, 3 ગણું પાણી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ પાણી આપણે જે એડ કર્યું હતું એકદમ સોસાઈ ગયું છે. સોસાઈ ગયું છે અને
હવે આને શેકાવા દેવાનું છે. ઘી છૂટું પડવા મળશે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું. હવે આ એલચીના દાણા ફોલી નાખવાના છે, ફોલીને વાટી નાખવાના. આવી રીતે ફોલવાની. અહીંયાથી છૂટું પાડવાનું 2 હાથે, લે એટલે દાણા નીકળે એલચીમાંથી. જો આવી રીતે છૂટું પાડવાનું 2 હાથે. જો એમ. તો ફ્રેન્ડ આપણા એલચીના દાણા છૂટા થઈ ગયા છે. હવે આપણે તેને ખાંડી નાખવાના છે. તો ફ્રેન્ડ શું આપણે જ્યારે વાટીએ ને આ દાણા ખાંડીએ ને તો અહીંયાથી નહીં ખાંડવાનું, કારણ કે આપણે અહીંયા મરચી ને આદુ ને લસણ ને એ બધું ખાંડતા હોઈએ. આપણે ભગવાનને ધરવાનું હંમેશા પાછળની સાઈડથી આપણે જ્યારે ચામાં નાખવાનો મસાલો એલચી કે કાંઈ વાટીએ ને તો જે આપણે આદુ મરચી વાટેલી હોય ને એ ભાગ નહીં લેવાનો, આ ભાગ જ લેવાનો. એટલે એમાં લસણની કે આદુની કે મરચીની સ્મેલ ન આવે એમ. ફ્રેન્ડ્સ આપણે એલચી પણ વટાઈ ગઈ છે અને આપણો શીરો બની ગયો છે. જો મસ્ત દાણેદાર શીરો બન્યો છે. ઘી છૂટું પડી ગયું છે. હવે એલચી નાખી દે. અને ડ્રાયફ્રૂટ નાખી દે. નાખી દે. થોડાક ઉપરથી નાખવા હોય તો રહેવા દે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને શીરો બની ગયો છે. તો ફ્રેન્ડ્સ તમને મારો શીરો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. થેન્ક યુ, બાય બાય. અને આજે મારી સ્નેહલની બર્થડે છે તો બધા વિશ કરજો હો પાછા.